રામનવમી દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો જન્મ થયો હતો. સમગ્ર દેશમાં આ તહેવાર ઉત્સાહભેર ઉજવાય છે. આ પવિત્ર અવસર પર ભક્તો ભક્તિભાવથી ભગવાન શ્રીરામની પૂજા કરે છે. દેશભરમાં વિવિધ સ્થળોએ ભગવાન શ્રીરામની ઝાંખીઓ નીકળે છે અને ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. દેશભરની જેમ હિંમતનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા દર વર્ષે રામજી મંદિર છાપરિયા ખાતેથી ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શોભાયાત્રા રામજી મંદિર છાપરિયાથી નીકળી મહેતાપુરા રામજી મંદિર ખાતે સમાપન થાય છે. શોભાયાત્રામાં ભજન મંડળીઓ, અખાડાઓ અને સાંસ્કૃતિક નૃત્ય મંડળીઓ અને પણ સામેલ થાય છે. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ધાર્મિકજનો જોડાય છે. ભવ્ય શોભાયાત્રામાં નગરજનો સાથે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબ અને હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉપાધ્યાય સાહેબ અને બીજા હોદ્દેદારો પણ જોડાયા હતા. રિપોર્ટર મોહસિન દિવાન, હિંમતનગર.